હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે સાંજના 5:30 થઈ ગયા છે અને હું તમને બતાવું કે હેત શું કરી રહ્યો છે કિચનની અંદર. હું અહીંયા એનું હોમવર્ક કરી રહી છું અને એ મારા છે સાહેબ શું કરી રહ્યા છે આવો બધું. શું કરવાનું હતું? લીંબુ પછી શું કરીશ? પછી લાલ મરચું નાખવાનું. આવું ખવાય યાર? ખવાય ને. શું ખવાય? આ છે હેતની આઈટમ અને ફેવરેટ. બહુ પીવે છે, આવું ના પીવાય, ભલું આવું ના કરાય. બધું ચાલે. બધા રૂમની અંદર છે ને ઘરે કોઈ નથી બહાર, એટલે આ આવું બનાવે છે. બસ ભયું એક જ લીંબુ, બહુ ના પીવાય ભાઈ. અરે પણ આ રસ બી આખું જોવે ને. આવી ગયો રસ. જો તમે આની કરામત જો ખાલી 2 લીંબુનું શું બનાવે છે. દીદી આવશે ને જબ્બર બોલશે. શું? દીદી આવશે તો બોલશે. તો તું કામ જ એવા કરો તો કારીગરી કરવામાં એક્સપોર્ટ હતો. હવે શું કરે? તો રેસીપી બતાવો રે જોડે જોડે. હું હેતનું બારે બેસીને હોમવર્ક કરું છું અને આ અહીંયા કને આવું કામ કરે છે. છું કાંટે લાગી ટેસ્ટી નહીં? લાગી ટેસ્ટી એકદમ. મોઢામાં પાણી આવી જાય એવું. એટલું ધીરેથી કરે. હવે એડ કરશે લાલ મિર્ચ. રેડ. બસ માપનું ભયું પણ બહુ તીખું થશે. ધાણા જીરું પાવડર. કોઈ આવે છે જલ્દી કરી. देखो इस देखो. હવે શું કરું તને? છાસનો મસાલો તને આવું બધું શીખવાડે કોણ કર્યું? જાતે શીખો છો? ફકરા સરી સ્મેલ આવતી. બરાબર. રેડી થઈ ગયું છે. યમ્મી. આમાં થોડું પાણી નાખવાનું. હવે એડ કરશે પાણી અને આ સાંજનું જમવાનું બી બન્યું છે રેડી. શું બનાવે? સેવની રગડા પેટીસ બનવાની છે આજે. આ હવે એને એડ કરી દીધું છે પાણી. જો 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 નોટંગી. હોમવર્ક કોણ કરશે? તું આ કરીશું. આ અહીંયા હું બેસીને એનું હોમવર્ક કરી રહી છું આ છોકરાનું, અને પોતે જો સેટ છે, મજા કરી રહ્યા છે. હવે ટીવી ચાલુ કરશે. વાહ બેટે વાહ, મોજે હો.
બોલો હવે પછી પતાવીને પછી ભાઈ સાહેબ બેસી ગયા લેપટોપ લઈને એની ગેમ રમવા માટે. એ લેપટોપમાં કંઈ કરવા જ ના આપે. મારે એડિટિંગ કરવું હતું તો બી નહોતો કરવા આપતો અને મસ્ત મજા કરતો હતો લેપટોપ લઈને. અને બસ તો અને હા, જ્યારે બધા સૂતા હોય ત્યારે આવી બધી મસ્તી કરવાની બહુ મજા આવે, આવી બધી વસ્તુઓ બનાવવા માટે. ને હા, એના પછી અમે નીકળી ગયા બહાર ઢોસા ખાવા માટે ઢોસા હાઉસમાં. અને આજુબાજુનો એરિયા જોઈને તમને ખ્યાલ તો આવી ગયો હશે કે આ ઢોસા હાઉસ ક્યાં આવ્યો. હું ફૂલ એરિયા મેન્શન નથી કરતી, બસ થોડું ઘણું બતાવ્યું છે. તો મળીએ આગળ. ઇવન તો તમે આગળની ક્લિપમાં જોઈ કે અમે લોકો જમવા ગયા. જમીન પછી રાત્રે આવીને કંઈ શૂટ કર્યું નહોતું. એના પછી અમે લોકો સૂઈ ગયા હતા. અને હું બિગ બોસ જોતી હતી. અમને મજા આવે છે બિગ બોસ જોવાની. કોણ કોણ જોવે છે કહેજો જરૂરથી. તો બસ હવે આજે હું બહાર ગઈ હતી કામથી, તો હવે ઘરે આવી ગઈ છું. હવે જમીશું, ફ્રેશ થઈને પાછળ આરામ કરશું. તો મળીએ પછી. એન્ડ હા, મારા સબસ્ક્રાઈબર્સ, મારા યુટ્યુબર્સ મને સિરિયસલી બહુ બધો પ્રેમ આપી રહ્યા છે. બસ એવી રીતે બહુ જ બધો પ્રેમ આપતા રહો અને હંમેશા મારી સાથે રહો. અને જેને મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કર્યું હોય જઈને જલ્દીથી હમણાં ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરી દે. યશવી પટેલ ઓફિશિયલ નામથી છે. આ સ્કિન મારી ખબર નહીં સવારથી બહુ ગ્લો કરી રહી છે. નથી ખબર કેમ. ચાલો તો ચલો મળીએ હવે પછી. હેલો એવરીવન, કેમ છો બધા? તો રાત્રે મેં કીધું હતું કે મળીએ પછી મળવાનું કંઈ રહ્યું અને હું પછી મૂવીઝ જોતી હતી ને ભૂલી ગઈ વ્લોગિંગ કરવા કે એન્ડ બી લેવાનો છે. હા, આ વ્લોગમાં કંઈ ખાસ એવું છે નહીં અને બહુ નાનો બી બ્લોગ છે, પણ તમે જેમ આગળના બ્લોગને સપોર્ટ આપ્યો છે એમ આ બ્લોગમાં બી બહુ જ બધો સપોર્ટ આપજો. અને થેન્ક યુ સો મચ વન્સ અગેન. લવ યુ ઓલ. મળીએ નવા બ્લોગમાં.